ગુજરાત પર ચક્રવાત શક્તિનો ખતરો, હવામાન ખાતાનું નિવેદન. ભારતીય ઉપમહાદ્વીપમાં વર્તમાન ચોમાસાની સિઝનનું આ પ્રથમ વાવાઝોડું છે, જેને શક્તિ નામ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના આઈએમડી જણાવ્યા મુજબ આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ અને ગતિ. વર્તમાન સ્થિતિ. હાલમાં આ ચક્રવાત દ્વારકાથી લગભગ 340 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું. સંભાવિત ગતિ. તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધીને 4 ઓક્ટોબરના રોજ 00:00 UTC આસપાસ એક ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આગળનું અનુમાન. 5 ઓક્ટોબરના રોજ તે ઉત્તરી અને નજીકના મધ્ય અરબ સાગરના મધ્ય ભાગો સુધી પહોંચી જશે. ત્યારબાદ 6 ઓક્ટોબર 2025ના રોજ 00:00 UTCથી ફરી વળીને પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. ખતરો. આ વાવાઝોડું દરિયામાં જ ગંભીર બનીને આગળ વધશે, પરંતુ તેની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. જો કે, તે ભારતીય કિનારાઓથી દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાત અને મહારાષ્ટ્ર પર અસર. ચક્રવાત શક્તિની સીધી અસર કિનારાઓ પર નહીં થાય, પરંતુ તેની આડકતરી અસરો જોવા મળશે. ગુજરાત પર અસર. ક્યારે અસર? હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે અને 5 થી 7 ઓક્ટોબરના રોજ તે દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરી શકે છે. વરસાદનું અનુમાન. આ સમય દરમિયાન રાજ્યમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે વરસાદ અને અન્ય સ્થળો પર સામાન્ય કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પવન. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાઓ પર પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર પર એલર્ટ. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત શક્તિને લઈને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે, જે 7 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારો. મુંબઈ, થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે પવન ફૂંકાવવાનો અને ભારે વરસાદની શક્યતા છે. વરસાદનું અનુમાન. વિદર્ભ અને મરાઠાવાડાના કેટલાક ભાગોમાં ભારેથી વધુ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. માછીમારો અને તંત્રને સૂચનાઓ. માછીમારોને એલર્ટ. સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશો. રાજ્ય સરકારે જિલ્લા પ્રશાસનને નીચે મુજબની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. 1. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સક્રિય કરવી. 2. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની યોજના તૈયાર કરવી. 3. સમુદ્ર મુસાફરીથી બચવાની અપીલ કરવી. 4. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો. અરબ સાગરમાં વધતું જોખમ. સામાન્ય રીતે અરબ સાગરમાં બંગાળની ખાડી કરતાં ઓછા વાવાઝોડા આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં તોફાનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અરબ સાગરમાં અગાઉ તૌકતે 2021 અને બિપરજોય 2023 જેવા તોફાનો જોવા મળ્યા હતા. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ તોફાન કાંઠા વિસ્તારો સુધી પહોંચ્યું નથી, પરંતુ તેના સતત પ્રચંડ રૂપ ધારણ કરવાની સંભાવના જોતા સતર્ક રહેવું જરૂરી છે.